આજે આપણે ગ્રામર સ્ટાર્ટ કરીશું. ગયા વર્ષે તમે જે શીખી ગયા એ જ કાર્ડનું આપણે રિવાઇઝ કરશું આજે. તો કાર્ડ, ટેન્સીસ મીન્સ કાર્ડ. કેટલા પ્રકારના કાર્ડ છે? પહેલાં તો અત્યારે આપણે 3 કાર્ડનું રિવિઝન કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ કે સાદો વર્તમાન કાળ. એવી જ રીતે બીજો કાર્ડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ મીન્સ સાદો ભૂતકાળ. અને ત્રીજો કાર્ડ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. આની સિવાયના બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ સિવાયના બી બીજા કાર્ડ છે એ આપણે પછી રિવાઇઝ કરશું. અત્યારે આપણે આ 3 કાર્ડનું રિવિઝન કરી લઈએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું હોય? તો કોઈ બી કાર્ડ હોય એમાં પહેલાં તો એક તો ટુ બીનું ફોર્મ હોય અને કોઈ પણ કાર્ડમાં આ તો હશે જ. એક તો ટુ બીનું ફોર્મ હશે અને બીજું છે એ વર્બ. પહેલાં તો આપણને વાક્ય રચના ખબર હોવી જોઈએ. વાક્ય રચનામાં શું હોય? તો કે વાક્ય રચનામાં સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ ટુ બીનું ફોર્મ હોય અથવા તો વર્બ એટલે ટુ બીનું રૂપ અથવા તો ક્રિયાપદ. સબ્જેક્ટ એટલે કે કર્તા, ટુ બીનું રૂપ અથવા તો ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. આ 3 વસ્તુથી વાક્ય બને એટલે વાક્ય રચના આ મેન છે, યાદ રાખવાની. કર્તા. હવે ટુ બીના રૂપમાં શું આવે? જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો ટુ બીના ફોર્મમાં એમ, ઇઝ કે આર આ 3માંથી કોઈ એક વસ્તુ હશે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો. અને ક્રિયાપદમાં શું ફેરફાર થશે? જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગશે અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ક્યારે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. પહેલાં આ ટેન્સ આપણે ક્લિયર કરી લઈએ. તો એમાં વાક્ય રચના હશે સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ અન્ય શબ્દો. સબ્જેક્ટ એટલે કર્તા, ટુ બીના રૂપમાં એમ ઇઝ આર અથવા તો આ હશે અથવા તો આ ક્રિયાપદ, બંને જોડે નહીં હોય એટલે પ્લસ અન્ય શબ્દો. હવે ક્યારે એસ કે એસ લાગશે? અને એમ ઇઝ આર ખબર છે કે પહેલો પુરુષ એકવચન. જ્યારે પણ પહેલો પુરુષ એકવચન હશે એટલે કે કર્તા એકવચન હશે. જ્યારે પણ કર્તા એકવચન હશે ત્યારે એમ અથવા ઇઝ આવશે. હવે આઈની જોડે ઓલવેઝ એમ આવે. પછી હી હોય, શી હોય, ઇટ હોય અથવા તો કર્તા છે એકવચન હોય. કર્તા એકવચન એટલે કોઈ બોય કે ગર્લનું નામ હોય પણ એક જ નામ હોય. એક જ નામ હોય ત્યારે એની આગળ ઇઝ લાગે. ક્યારે? એકવચનમાં આઈ જોડે એમ લાગશે, હી, શી, ઇટ. અને કર્તા જ્યારે એકવચન એટલે એક જ નામ હશે ત્યારે ઇઝ લાગશે. હવે આર ક્યારે લાગશે? તો યુ હોય, વી હોય. યુ અથવા વી
આ બંને માટે શું લાગશે? આર. આની સિવાયનું જ્યારે બે નામ હશે, બે નામ અથવા તો બેથી વધારે નામ, ત્યારે પણ શું લાગશે? આઈ. યુ હશે, વી હશે ત્યારે પણ આ લાગશે, અને બે નામ હશે અથવા તો બેથી વધારે નામ હશે તો આર લગાડવામાં આવશે. આમાં પછી બોય હોય કે ગર્લ હોય એ નહીં જોવાનું. એ ક્યારે જોવાનું? જ્યારે એક વચન હશે ત્યારે જ જોવાનું કે કર્તા છે એ બોય છે કે ગર્લ છે, એટલે કે હી છે કે શી છે. કેમ? કેમ કે ક્રિયાપદમાં ફેરફાર થશે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું ફેરફાર થશે? જ્યારે હી, શી, ઇટ ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે. આની સિવાયનું જો એક નામ હશે, કોઈ વ્યક્તિનું એક જ નામ હશે ત્યારે પણ એસ કે ઈએસ લાગશે. ધારો કે જો એક્ઝામ્પલ આપું છું, આઈ પ્લે ક્રિકેટ. ક્રિયાપદ શું છે? પ્લે. કંઈ કરવું એ છે ક્રિયા. ક્રિયા દર્શાવતો શબ્દ છે એને કહેવાય ક્રિયાપદ. પ્લે છે એ ક્રિયાપદ છે. શું રમું છું? ક્રિકેટ રમું છું. આ છે એ શું થશે? અન્ય શબ્દ થશે. અને આઈ છે એ કર્તા. હવે કોઈ પણ કાર્ય કરવાની જે કાર્ય કરવાનો જે શબ્દમાં કોઈ પણ કાર્ય બતાડે એ જે કાર્ય કરવાની ક્ષમતા જે દર્શાવતો શબ્દ છે એને કહેવાય ક્રિયાપદ. હવે જ્યારે પણ આઈ છે, યુ છે, વી છે, આ ત્રણમાંથી કોઈ પણ હશે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં થાય. ક્રિયાપદ જેમ હશે એમ જ લગાડવામાં આવશે. એટલે આઈ પ્લે ક્રિકેટ, તો પ્લેની પાછળ કંઈ લગાડ્યું આપણે? નહીં. પ્લે ક્રિકેટ એટલે પ્લે ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવાનું નહીં અને ક્રિયાપદને એમને એમ જ મૂકવામાં આવે. હવે આ જ ધારો કે આપણે આવી રીતે બનાવીએ, હી પ્લેસ ક્રિકેટ. કર્તા બદલાઈ ગયો. ક્રિયાપદનું આધાર કોની ઉપર હશે? કર્તા ઉપર. અહીંયા આઈ હતો, પહેલો પુરુષ એકવચન હતો એટલે ક્રિયાપદની પાછળ આપણે કશું લગાડ્યું નથી, એસ કે એસ લગાડ્યું નથી. જ્યારે અહીંયા હી આવ્યું, જ્યારે પણ કર્તા ત્રીજો પુરુષ એકવચન આવશે ત્યારે ક્રિયાપદની પાછળ એસ લગાડવામાં આવશે. એવી જ રીતે શી પ્લેસ ક્રિકેટ એટલે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવામાં આવે. હવે એવી જ રીતે કોઈ એક નામ છે, ધારો કે રાધા. રાધા લાઈક કુકિંગ. શું કર્યું? રાધા છે, નામ છે, પણ કેટલા નામ છે? એક જ નામ છે. જો એક નામ છે તો ક્રિયાપદની પાછળ એસ મૂકવાનું. જો અહીંયા બીજું નામ આવે, ધારો કે રાધા એન્ડ નેહા, બહુવચન થયું તો ક્રિયાપદ એમને એમ જ મૂકવામાં આવશે. એની પાછળ એસ કે એસ નહીં લાગે. એટલે જ્યારે કોઈ પણ નામ હશે પણ એક જ નામ હશે ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવામાં આવશે. અને જ્યારે એક કરતાં વધારે નામ હશે ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવામાં નહીં આવે. ક્રિયાપદનું મૂળ રૂપ જે ક્રિયાપદ છે એનું એમ જ મૂકવામાં આવશે. એટલે વાક્યમાં
કોઈ પણ ફેરફાર નહીં થાય. આ શું હતું આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયું એમ ઇઝ આર અને ક્રિયાપદનું રૂપ. ક્રિયાપદનું રૂપ ક્યારે આવશે? તો જ્યારે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે એસ કી એસ લગાડવામાં આવશે અને નહીં હોય ત્યારે એનું મૂળ રૂપ એમને એમ જ મૂકવામાં આવશે. હવે આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. કોઈ પણ કાળ હશે તો એના માટે વાક્ય રચના તો સેમ જ રહેશે. એટલે કર્તા પ્લસ ટુ બીનું રૂપ અથવા તો ક્રિયાપદ અને અન્ય શબ્દો. હવે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં આપણે જોઈએ ટુ બીનું રૂપ શું આવશે? સાદા ભૂતકાળ માટે ટુ બીનું રૂપ અને વર્બ. હવે સાદા ભૂતકાળમાં ટુ બીનું રૂપ અને વર્બ. હવે ટુ બીના રૂપમાં શું આવશે? વોઝ કે વેર. અને ક્રિયાપદમાં આવશે ડી અથવા તો ઈડી. એટલે ક્રિયાપદની પાછળ ડી લાગશે અથવા તો ઈડી લાગશે. અને બીજા એવા ઘણા બધા રૂપો છે જે ચેન્જ થઈ જશે. એટલે કે રાઈટ છે એનું થશે રોટ. આ છે ક્રિયાપદના ભૂતકાળના રૂપ. એટલે અમુક જે ક્રિયાપદ છે એની પાછળ ડી અથવા ઈડી લાગે છે અને બીજા કેટલાક રૂપો છે જે રૂપો ટોટલી ચેન્જ થઈ જાય છે એટલે રાઈટનું ભૂતકાળ થાય છે રોટ. એવા ઘણા બધા અપવાદ રૂપો ક્રિયાપદ છે. હવે ટુ બીના રૂપમાં શું આવશે? તો ચિલ્ડ્રન. એક્ઝામ્પલ આપું છું. ચિલ્ડ્રન વેર એટ હોમ લાસ્ટ ડે. બાળકો છેલ્લા દિવસે ઘરે હતા. તો જે ઘરે હતા જે વાત થઈ આ શું છે? ટુ બીનું રૂપ. અને આ જે છે એ કાળ દર્શાવે છે. કયો કાળ? તો કે સાદો ભૂતકાળ. બાળકો છેલ્લા દિવસે ઘરે હતા. તો જે હતા જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એ ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ થાય. વર્તમાનમાં જે ક્રિયા છે એ ક્રિયા રોજિંદી ક્રિયા છે અને આ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે બી ક્રિયા હશે એ ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એ દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે આપણે અહીંયા જે કર્યું ચિલ્ડ્રન વેર એટ હોમ લાસ્ટ ડે. આપણે અહીંયા શેનો ઉપયોગ કર્યો? તો ટુ બીનો રૂપનો. અહીંયા પણ જો આઈ છે તો એની જોડે શું લાગશે? વોઝ. પછી યુ છે તો એની જોડે લાગશે વેર. એટલે જ્યારે બી કરતા એક વચન હશે ત્યારે વોઝ, બહુવચન હશે ત્યારે વેર. એટલે એક વચન માટે વોઝનો ઉપયોગ કરવાનો અને બહુવચન માટે વેરનો ઉપયોગ કરવાનો. એટલે જ્યારે કરતા એક વચન હશે ત્યારે વોઝ યુઝ થશે અને કરતા બહુવચન હશે ત્યારે વેર યુઝ થશે. એવી જ રીતે અહીંયા હતું આપણે આઈ પ્લે ક્રિકેટ. આ છે સાદો વર્તમાન કાળ. હવે આવશે સાદો ભૂતકાળ. તો આ વાક્યને સાદા વર્તમાન કાળના વાક્યને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવું હોય તો આઈ કરતા એમને એમ જ પ્લેની પાછળ ઈડી લાગશે. આઈ
પ્લેડ ક્રિકેટ. એટલે ક્રિયાપદમાં શું ફેરફાર થયો? ભૂતકાળનું રૂપ આવી ગયું ક્રિયાપદ. વર્તમાન કાળમાં શું હતું કે ત્રીજો પુરુષ એકવચન છે એ જોવાનું, તો એમાં એસ કે એસ લાગે. આમાં એવું કંઈ જ નહીં. કર્તા કંઈ પણ હશે, પહેલો પુરુષ હશે, બીજો પુરુષ હશે કે ત્રીજો પુરુષ હશે, કોઈ પણ હશે, પણ ક્રિયાપદનું તો ભૂતકાળનું જ રૂપ આવે. એટલે આ છે એ કર્તા ઉપર આધાર રાખતો નથી. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદ છે એ કર્તા ઉપર આધાર રાખે છે. એટલે ભૂતકાળમાં ખાલી શું યાદ રાખવાનું? ભૂતકાળનો રૂપ જ યાદ રાખવાનું કે ભૂતકાળના રૂપમાં શું ફેરફાર થાય છે. ડી લાગે છે, ઈડી લાગે છે કે આવી રીતે ભૂતકાળના રૂપ ચેન્જ થાય છે. એટલે કે રાઇટનું રોટ થયું, એવી જ રીતે સી છે તો સીનું શું થાય? સો. એટલે અમુક એવા ઘણા બધા રૂપો છે જે ભૂતકાળના રૂપ છે એ ટોટલી ચેન્જ થઈ જાય છે. તો ભૂતકાળના રૂપ આપણે યાદ રાખશું. હવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શું આવશે? ટુ બીનું રૂપ. ટુ બીના રૂપમાં શું હોય છે? શેલ અને વિલ. શેલ વિલ. કયો કાળ આવ્યો હવે? સાદો ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળમાં ટુ બીના રૂપ તરીકે શેલ અથવા તો વિલ આવે. ક્યારે શેલ આવશે, ક્યારે વિલ આવશે? જ્યારે આઈ હશે, વી હશે, ત્યારે શેલનો યુઝ કરવાનો. અને એની સિવાયનું કોઈ પણ હી હોય, શી હોય, ઇટ હોય, કોઈ પણ નામ હશે ત્યારે શું યુઝ કરવાનું? વિલ યુઝ કરવાનું. આમાં ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર નહીં થાય. ક્રિયાપદનું રૂપ એમને એમ જ આવશે. એટલે કે વાક્યમાં ટુ બીના રૂપ તરીકે શેલ અથવા તો વિલ આવશે અને ક્રિયાપદનું રૂપ જે હશે એનું એમ જ આવશે. ક્રિયાપદમાંના રૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ધારો કે જો આઈ પ્લે ક્રિકેટ, તો આઈ શેલ પ્લે ક્રિકેટ. શું થયું? આઈ શેલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. રમીશ એટલે શું થયું? આ ક્રિયા છે એ ભવિષ્યમાં થનારી ક્રિયા છે. એટલે સાદો ભવિષ્યકાળ છે શું સૂચવે છે કે જ્યારે પણ ભવિષ્યમાં થનારી કોઈ પણ ક્રિયા બતાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જો રોજિંદી ક્રિયા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. આ ક્રિયા શેની હશે? રોજિંદી ક્રિયા. આ ક્રિયા પૂરી થઈ ગઈ છે. એવી જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ ભવિષ્યમાં જે પણ ક્રિયા બતાવવાની હશે તો એ બતાવવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આ ત્રણ કાળનું આપણે રિવિઝન કર્યું. હવે આ ત્રણ કાળ ઉપરથી એક્ઝામ્પલ લેશું.
કાર્ડને આપણે ટેબલ ફોર્મમાં દર્શાવશું. કાર્ડને યાદ રાખવા હોય તો આટલું ટેબલ યાદ રાખવાનું. પહેલાં તો આ ત્રણેય કાર્ડમાં ટુ બીના ફોર્મ તરીકે શું આવશે? પહેલું ટુ બીનું રૂપ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો ટુ બીનું રૂપ એમ ઇઝ આર. સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે ટુ બીનું રૂપ તો વોઝ કે વેર. પ્લસ ફ્યુચર ટેન્સ માટે તો ફ્યુચર ટેન્સ માટે આવશે શેર કે વિલ. બરાબર. હવે બીજું છે ક્રિયાપદનું રૂપ. ક્રિયાપદનું રૂપ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું થશે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે ક્રિયાપદનું રૂપ હશે તો ક્રિયાપદના રૂપની પાછળ એસ કે ઈએસ લગાડેલું હશે. તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. એવી જ રીતે ક્રિયાપદનું રૂપ તો કયા ટેન્સમાં? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. અહીંયા ના ખબર પડે તો અહીંયા લખવાનું સાદો ભૂતકાળ. આ છે સાદો વર્તમાન કાળ. એવી જ રીતે આ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ સાદો ભવિષ્યકાળ. હવે સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ વાળું રૂપ આવ્યું. એવી જ રીતે ક્રિયાપદનું રૂપ છે સાદા ભૂતકાળમાં શું આવશે? તો કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એવી જ રીતે ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં મેં હમણાં જ કીધું કે ક્રિયાપદના રૂપમાં કોઈ જ ફેરફાર નહીં થાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવશે પણ ક્યારે? જ્યારે ત્રીજો પુરુષ એકવચન હશે ત્યારે જ. આ ખાસ યાદ રાખવાનું. ક્યારે એસ કે એસ લગાડવાનું? કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હશે, કરતા ત્રીજો પુરુષ એકવચન હશે ત્યારે જ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગશે. એટલે એક્ઝામ્પલમાં શું આવે? હી, શી, ઇટ, કોઈ એક નામ ત્યારે જ લાગશે. અને આની સિવાયનું જો ત્રીજો પુરુષ એકવચન નહીં હોય તો શું ફેરફાર થશે? તો જો એકવચન નહીં હોય એટલે કે કર્તા બહુવચન હશે ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ નહીં લગાડવાનું પણ ક્રિયાપદનું જે રૂપ આપેલું હશે એ જ રૂપ મૂકી દેવાનું. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. એટલે ક્રિયાપદના રૂપમાં
કોઈ જ ફેરફાર નહીં થાય જ્યારે બહુવચન હશે ત્યારે. બહુવચન હશે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ ને એમને એમ જ મૂકવામાં આવશે. હવે આના એક્ઝામ્પલમાં શું આવ્યું? પહેલાં તો આઈ લાઈક કુકિંગ. જો એક વચન આવ્યું બરાબર, પણ શું છે? પહેલો પુરુષ એક વચન છે એટલે અહીંયા આઈની જોડે તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. હવે હું આઈની જગ્યાએ હી યુઝ કરું, શી યુઝ કરું અથવા તો ઇટ યુઝ કરું તો શું આવશે? હી લાઇક્સ ક્રિકેટ. એટલે કે અહીંયા કર્તા બદલાઈ ગયો. જ્યારે બી કર્તામાં ફેરફાર થશે એટલે ક્રિયાપદમાં ફેરફાર થયો. કર્તા ત્રીજો પુરુષ એક વચન થયો એટલે ક્રિયાપદની પાછળ શું લાગ્યું? એસ લાગ્યું. હવે હું આની જગ્યાએ બહુવચન એટલે કે વી લાઈક ક્રિકેટ. બહુવચન આવ્યો કરતા બરાબર, એટલે ક્રિયાપદની પાછળ શું લાગશે? કંઈ જ નહીં લાગે. એટલે ક્રિયાપદની પાછળ કંઈ જ નહીં લાગે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે વી લાઈક ક્રિકેટ. એટલે ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ નહીં થાય. જ્યારે બહુવચન હશે ત્યારે એમને એમ જ મૂકવામાં આવશે. અને આમાં તો કરતા એક વચન હોય કે બહુવચન હશે એમાં ફેરફાર નહીં થાય. એક વચન અથવા તો બહુવચન હોય દરેક વખતે ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ મૂકવાનું. પણ જ્યારે ટુ બીનું ફોર્મ એટલે કે વોઝ કે વેર લગાડવાનું હોય ત્યારે કર્તા એક વચન છે કે બહુવચન એ ખાસ ધ્યાન રાખો. એટલે કે એક વચન હશે તો શું આવશે? વોઝ. અને જ્યારે પણ બહુવચન હશે ત્યારે તો વેર. એટલે એક વચન માટે વોઝ અને બહુવચન માટે વેર. અને આ સિમ્પલ ફ્યુચર ટેન્સ આ કાળમાં કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે. એના ક્રિયાપદના રૂપમાં કોઈ ફેરફાર નહીં થાય. જેમ હશે એમ જ મૂકવામાં આવશે. ઓકે, હવે આના પરથી તમારે મને હોમવર્ક કરીને બતાવવાનું છે. શું? તો કે આ ત્રણેય કાર્ડનું આજે રિવિઝન કર્યું તો આ ત્રણેય કાર્ડ પરથી મને એક્ઝામ્પલ આપવાના છે. કેટલા એક્ઝામ્પલ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 5 એક્ઝામ્પલ, સિમ્પલ પાસ્ટ ટેન્સના એક્ઝામ્પલ અને સિમ્પલ ફ્યુચર ટેન્સના. તો 5 એક્ઝામ્પલ ત્રણેય કાર્ડના લખીને બતાવવા. કયા રૂપવાળા? ટુ બીના રૂપવાળા અને ક્રિયાપદમાં જે ફેરફાર થતા હોય બંનેવાળા. એટલે ટુ બી વાળા અને ક્રિયાપદના રૂપવાળા. આટલું હોમવર્ક કાર્ડ ઉપરથી મને કરીને બતાવો. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ઝામ્પલ જોયું. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બાકી છે. તો આઈ લાઈક કુકિંગ. તો અહીંયા શું આવશે એક્ઝામ્પલમાં? તો અહીં એક્ઝામ્પલ માટે
આઈ લાઇકડ ક્રિકેટ. કંઈ પણ હશે, કરતા કંઈ પણ હશે, ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ આવશે. એવી જ રીતે હી રોટ, રાઇટનું શું થઈ જશે? રાઇટનું ભૂતકાળ થશે રોટ. હી રોટ અ લેટર. શું ફેરફાર થયો? કંઈ જ નહીં, ક્રિયાપદના રૂપમાં ફેરફાર થયો. આઈ હશે, હી હશે, શી હશે, ઈટ હશે, કંઈ પણ હશે, ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ લગાડવાનું, પણ ક્રિયાપદના રૂપમાં જે ચેન્જીસ થતા હોય એ પ્રમાણે એનું રૂપ છે એ મૂકવાનું. આઈ લાઇકડ ક્રિકેટ, હી રોટ અ લેટર, એટલે રાઇટનું થઈ જશે રોટ. એવી જ રીતે આઈ શેલ પ્લે ક્રિકેટ. આઈની જોડે શું લાગશે? શેલ. આઈ શેલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ.